Hello dear students, welcome you all in our English virtual class. In our previous lectures, we have discussed about some topic of basic English grammar. In this video lecture, I am going to teach you textbook lesson for standard 12 Gujarati medium. But before we start our lecture, I have some wise words said by Nicholas Spark. Let's see what did he say. Nicholas Spark said that love is like the wine. You can't see it, but you can feel it. એ કહેવા માંગે છે કે પ્રેમ એ વાઇન ધેટ મીન્સ પવન જેવો છે, બ્રીઝ પવન જેવો છે. તમે એને જોઈ શકતા નથી, પણ તમે એને ફીલ કરી શકો છો. Nicholas Spark has given universal definition for love. We all have feel the wine or breeze, or sometimes we can smell some good fragrance, but we can't see them. In the same way, we can't see love, we can only feel. It's a matter of feeling. આમ જોઈએ તો પ્રેમના તો અનેક રૂપો છે. માનવી સંબંધોના એક સંબંધ ઉપર આપણે વિચાર કરીએ તો દરેક સંબંધ ઉપર પ્રેમનું રૂપ બદલાય છે. માતા પિતા અને સંતાન વચ્ચેનો પ્રેમ અલગ હોય, પિતા પુત્રનો પ્રેમ અલગ હોય, ભાઈ બહેનનો પ્રેમ અલગ હોય, બે મિત્રોનો પ્રેમ અલગ હોય, કોઈ બે પતિ પત્ની એમનો પ્રેમ અલગ હોય, અને ભક્ત અને ભગવાનનો પ્રેમ પણ અલગ હોય. આપણે પ્રેમનું નામ લઈએ એટલે આપણા મગજની અંદર રાધા અને કૃષ્ણની મૂર્તિ ઉપસી આવે. પણ કૃષ્ણ ભગવાને એમના સંપૂર્ણ જીવન ચરિત્રમાં એક વાતને સંપૂર્ણપણે સાબિત કરી છે કે પ્રેમ એ માત્ર કોઈ એક રૂપમાં હોઈ શકે નહીં, એ તો અનેક રૂપે વિકસેલો છે. એ પ્રેમની સાર્વત્રિક વ્યાખ્યાની અંદર રાધાજી પણ આવે અને પોરબંદરનો ગરીબ દરિદ્ર બ્રાહ્મણ સુદામો પણ આવે, એની અંદર મીરાબાઈ પણ આવે, એની અંદર ગોવાળો અને ગોપીઓ પણ આવે, એમની અંદર વૃંદાવનના લીલાછમ ઝાડવા પણ આવે અને ગોંદરે ચરતી ગાયો પણ આવે. એટલે કે આપણે વાત કરીએ છીએ સાર્વત્રિક પ્રેમની, યુનિવર્સલ લવ. પ્રેમને તમે કોઈ એક સંબંધમાં બાંધી શકો નહીં, તમે એને કોઈ એક ડેફિનેશનમાં ઉતારી શકો નહીં. આમ જોઈએ ને તો પ્રેમ એ એક અમોઘ અસ્ત્ર છે. તમે એના વડે તમારા દુશ્મનને પણ જીતી શકો છો. there are two ways to conquer. કંકર કરવું મતલબ કે કોઈને જીતવું, વિન. બે પ્રકારના રસ્તા છે કે તમે કોઈ પણ વ્યક્તિને જીતી શકો છો. conquered by power and conquered by love. તમે શક્તિ, તાકાતથી પણ કોઈને જીતી શકો છો અને પ્રેમથી પણ જીતી શકો છો. પણ બંને વસ્તુની અંદર ડિફરન્સ છે. there is lot of difference. એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. કેવો તફાવત? I will explain. When you conquered by power, તમે જ્યારે કોઈને પાવરથી સતત જીતો છો, it's like a building a dam on the river. એ જાણે કે કોઈ એક નદી ઉપર પુલ બાંધવા જેવું છે. નદી અંદર પાણી વહેતું હોય, તમે વચ્ચે પુલ બાંધો એટલે પાણી રોકાઈ જશે, સ્થગિત થઈ જશે. પણ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એનું ફોર્સ વધશે નહીં ત્યાં સુધી. અને જ્યારે બંધ કે ડેમ તૂટે છે ત્યારે તમે જાણો છો કે કેટલી મોટી હુનરત લઈને આવે છે. ધેટ મીન્સ એ હશે એના કરતાં વધારે તાકાતથી વિનાશને નોતરશે. કહેવાનો મતલબ, કોન્કર્ડ બાય પાવર, કોઈને તાકાતથી જીતવા જશો તો માત્ર ને માત્ર તમે એને હરાવી શકશો, તમે એને જીતી શકશો નહીં. હજી મારા શબ્દો યાદ રાખજો. આપણે તાકાતથી માત્ર ને માત્ર કોઈકને હરાવી શકીએ છીએ, દબાવી શકીએ છીએ, પરંતુ જીતી શકતા નથી. જીતવા માટે તો માણસે હંમેશા પ્રેમનો જ સહારો લેવો પડે છે. તમે એના દિલને તો જીતી શકો જો તમે એના દિલમાં સ્થાન મેળવી શકો. નાઉ કંકર્ડ બાય લવ એટલે કે પ્રેમથી કોને જીતી શકાય? કેવી જીતી શકાય? તમે એક સિંહ છે, લાયન છે, એને બળજબરીપૂર્વક પાંજરામાં ફસાવી અને તમે એને જેલમાં કે પાંજરામાં કેદ કરી શકો છો.
તમે ચાબુકના ફટકાથી એને સર્કસમાં નચવી શકો છો, પણ તમે એને જીતી શકતા નથી. જ્યારે પિંજરામાંથી છૂટે છે ત્યારે આપણે જાણીએ છીએ કે કેટલો ખતરનાક હોય છે. પણ આ જ સિંહને જો તમારે પ્રેમથી જીતો, તમે એને પ્રેમથી જીતી શકો, તમે એને પ્રેમથી પાલતું બનાવી શકો, તો એ તમારા માટે એક મિત્ર જેવો બની જાય. આના માટે તમે ઝવેરચંદ મેઘાણીની લખેલી માત્રાવાળાની વાર્તા, મોટી મોનપરી ગામ માત્રાવાળો, એની વાર્તા એકવાર અચૂક વાંચજો. તમને ખબર પડશે કેવી રીતે પ્રેમથી જીવી શકાય. એક હિંસક પ્રાણી પણ કેવી રીતે માણસનો મિત્ર બની જાય છે, એની સત્ય ઘટનાને મેઘાણીએ પોતાની કલમથી કંડારેલી છે. જરૂર વાંચજો. આપણે વાત કરવાના છીએ પ્રેમ વિશેની. આપણો લેસન પણ સમથિંગ કંઈક એવો જ છે. યુ નો, ઇન ધ 21st સેન્ચુરી, આપણે આ 21મી સદીના આપણા આ જીવનમાં વી આર લિવિંગ લાઈક અ મિકેનિકલ લાઈફ. આપણે જાણે કે એક યંત્રવત અવસ્થામાં જીવનને જીવી રહ્યા છીએ. જાણે કે આપણું બોડી છે એ એક રોબોટિક મશીન બની ગયું છે. અને આવી સિચ્યુએશનમાં આ રોબોટિક મશીનની અંદરથી પ્રેમ નામનો જે સોફ્ટવેર કહી શકીએ એ જાણે કે અનઇન્સ્ટોલ થઈ ગયો છે. આ અનઇન્સ્ટોલ થયેલા પ્રેમ નામના સોફ્ટવેરને આપણા રોબોટિક બોડીમાં ફરી પાછો ઇન્સ્ટોલ કરવાની વાત એટલે આપણો આ પાઠ. યુનિટ 1 રીડ 1 નામ છે એનું. કેન યુ ઇન્સ્ટોલ લવ? લેટ્સ સ્ટાર્ટ. ચાલો આપણે જોઈએ શું વાત આવે છે આની અંદર. તો આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણો યુનિટનો પહેલો રીડિંગ, યુનિટ 1 રીડ 1, ગુજરાતી મીડિયમ ધોરણ 12, યુનિટ 1 રીડ 1. લેસનનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને ફરી ઇન્સ્ટોલ કરી શકો છો? તમે ઇન્સ્ટોલ કરી શકો છો? હવે આ પાર્ટની અંદર ઘણી બધી ટર્મ્સ યુઝ કરવામાં આવી છે. આ પાર્ટ એ થોડો ટેકનિકલ ટર્મ્સને લગતો પાર્ટ છે. હકીકતમાં આપણા બોડીમાં કે શરીરની અંદર પ્રેમને ઇન્સ્ટોલ તો કરી શકાય નહીં, કારણ કે એ તો ફિલિંગની વાત છે, આપણે ફીલ કરવાનું હોય છે. પણ અહીંયા જાણે કે માણસને, આપણા બોડીને એક મશીન સમજવામાં આવ્યું છે, લાઈક અ કોમ્પ્યુટર. જેમ કોમ્પ્યુટર હોય છે એવી રીતે એવો એક માત્ર ને માત્ર સંદેશો આપવા માટે આપણા બોડીને જાણે કે રોબોટિક મશીન કે કોમ્પ્યુટર સમજી અને તેની અંદર આપણી અંદર અલગ અલગ પ્રકારના જે સોફ્ટવેર ચાલતા હોય, જેમ તમે કોમ્પ્યુટરમાં અલગ અલગ સોફ્ટવેર ચાલતા હોય અને તમારે કોઈ નવો સોફ્ટવેર એમાં ઇન્સ્ટોલ કરવો હોય તો ઇન્સ્ટોલેશનની એક પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયા તમારે ફોલો કરવી પડે. જેવી રીતે આપણે આપણા મોબાઈલની અંદર કોઈ નવી એપ્લિકેશન લઈએ છીએ અને એ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીએ છીએ, એમાં કેટલાક વિક્ષેપો પણ આવી શકે. ક્યારેક સ્પેસ ના હોય, ક્યારેક એ પ્રોપરલી વર્ક ના કરતી હોય, તો આવી બધી કેટલીક સમસ્યાઓ પણ આવે. અહીંયા there is one kind of conversation between a customer, એક કસ્ટમર અને તેના કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. આ બંને વચ્ચેનો એક સંવાદ છે, કાલ્પનિક સંવાદ. અને એ સંવાદની અંદર પ્રેમને કેવી રીતે આપણી અંદર ઇન્સ્ટોલ કરી શકાય, એના માટે શું શું તમારે ડિલીટ કરવું પડે અને કઈ કઈ ફાઇલને તમારે રીઇન્સ્ટોલ કરવી પડે, એ બધી વાત ચર્ચાયેલી છે. અહીંયા બે પાત્ર છે. પહેલું પાત્ર જે પણ છે એ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. એમને શોર્ટની અંદર કસ્ટમર સર્વિસ RAP આવું નામ આપવાનું. રેપ મતલબ કે શોર્ટ ફોર્મ છે રિપ્રેઝેન્ટેટિવ નું. બીજું જે પાત્ર છે તે છે કસ્ટમર. કસ્ટમર કોણ છે? કસ્ટમર એક લેડી છે, એક મેન છે, એક સ્ત્રી છે. એમને આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ફોન કરે છે
અને કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે આપણે જાણીએ છીએ, તમને પ્રશ્ન થાય કે કોને કહી શકાય કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. લગભગ બધાને ખ્યાલ હશે, આઈ હોપ બધાને ખ્યાલ હશે જ. જ્યારે આપણે આપણા મોબાઈલની અંદર માનો કે તમારે કોઈ સ્કીમ ચાલુ કરો તમે કરાવો છો, અથવા તમારે કોઈ મોબાઈલમાં પ્રોબ્લેમ આવે છે અને તમે મોબાઈલ રિપેર કરવા માટે કોઈ જે તે કંપનીના એના પેલા શોરૂમ પર જાઓ કે એના સર્વિસ સ્ટેશન પર જાઓ, તો ત્યાં કોઈ એક વ્યક્તિ બેસેલો હોય છે જે તમને હેલ્પ કરે છે. તમે તમારી સમસ્યા જણાવો છો, એ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. એને ગુજરાતીમાં કહી શકાય ગ્રાહક સેવા પ્રતિનિધિ. અથવા તો ઘણી વખત આપણે કોઈ માનો કે તમે સિમ કાર્ડ યુઝ કરતા હો જે તે કંપનીનું, તો તમે સિમ કાર્ડની અંદર કોઈ સ્કીમ ચાલુ કરવા કે બંધ કરવા માટે આપણે કંપનીમાં ફોન લગાવીએ છીએ, અને એ વખતે આપણે સામેથી જે કોલ સેન્ટરમાંથી જે આપણો કોલ રિસીવ કરે છે અને આપણને જવાબ આપે છે અને આપણને જે પ્રકારનું ગાઈડન્સ આપે છે, દે આર ઓલ્સો કોલ્ડ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. સો આઈ હોપ તમે બધાને આ વસ્તુની માહિતી હશે જ. હવે અહીંયા શું થાય છે કે કસ્ટમરને એના કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ફોન કરીને જણાવે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે તમારા પેલા મોનિટરની અંદર મતલબ કે તમારા બોડીની અંદર તમે લવ નામના પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરી શકો છો? અને પછી વાતચીતનો દોર ચાલુ થાય છે. કસ્ટમર કહે છે કે યસ, હું બહુ ટેકનિકલ નથી બટ આઈ કેન, હું કરી શકીશ. અને પછી એને ગાઈડન્સ આપે છે. હવે ગાઈડન્સ આપે છે એમાં પેલો કસ્ટમર એ જણાવે છે લેડી પોતે કે ભાઈ મારી અંદર તો કેટલાક પ્રોગ્રામ ચાલુ છે ઓલરેડી. એટલે પછી પૂછે છે કયા કયા પ્રોગ્રામ ચાલુ છે. એ કહે છે મારી અંદર પાસ્ટ હર્ટ છે, મતલબ કે ભૂતકાળમાં હું ગવાયેલી મતલબ કોઈ પ્રકારનું દુઃખ થયું હોય ભૂતકાળની અંદર, એ પ્રોગ્રામ અંદર મારા મનમાં ચાલુ છે. તો અહીંયા ટેકનિકલ વર્ડ યુઝ કરવામાં આવે છે, પાસ્ટ hurt.exe, જેમ ફાઇલની પાછળ એક શોર્ટને માપવામાં આવે છે. પણ એ બધું આપણે એને સમજવાનું છે. જ્યારે આપણે લેસન ચોપડીની અંદર ભણશું ત્યારે તમને સમજાવીશ કે એક ફાઇલ નેમ જે આપ્યું છે ખરેખરમાં એનો મતલબ શું થાય. કેટલાક ઓલરેડી પ્રોગ્રામ ચાલુ હોય છે, એ ચાલુ પ્રોગ્રામને હોવાથી લવ નામનો પ્રોગ્રામ જે પણ છે એ ઇન્સ્ટોલ થઈ શકતો નથી. એમાં કેટલીક એની સમસ્યાઓ આવે છે, કેટલીક મુશ્કેલીઓ પડે છે, અંતે ઇન્સ્ટોલ થાય છે, ફરી એક મેસેજ આવે છે, એરર મેસેજ આવે છે. એ બધામાંથી બહાર નીકળી અને અંતે કસ્ટમર જે પણ છે એ એમના પોતાના મોનિટરની અંદર પોતે પોતાના બોડીમાં ઇન્સ્ટોલ લવને કરે છે અને અંતની અંદર આ પાઠ પૂરો થાય છે. લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. આપણે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન જોવાના છે બીકોઝ ધેર આર મેની ક્વેશ્ચન્સ અરાઇઝ ફ્રોમ ધ લેસન. આપણા ચોપડીની અંદરથી ઘણા પ્રશ્નો આવે છે. હવે તમે 12th અંદર છો તો એઝ યુઝ્યુઅલ તમે માહિતગાર હશો જ કે આપણી ટેક્સ્ટબુકની અંદરથી કોમ્પ્રિહેન્શન પૂછાય છે, પેરેગ્રાફ પૂછાય છે, અને પેરેગ્રાફનું ભાષાંતર તમને આવડતું હોય, તમને એનું વર્ડ ટુ વર્ડ એનું સ્ટ્રક્ચર ફોર્મેશન તમને ખબર હોય તો જ તમે એ ક્વેશ્ચન આન્સરના જવાબ આપી શકો છો. તો એ જવાબ આપવા માટે તમારે આખા યુનિટને સરખો સમજવો પડે. સાથે આપણે ચર્ચા કરીશું કે એની અંદરથી કેવી રીતે કોઈ એક પેરેગ્રાફની અંદરથી કેવી રીતે પ્રશ્ન નીકળી શકે છે અને એ પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે શોધવાનો છે. તમારા માટે બહુ સિમ્પલ છે કે તમને કોમ્પ્રિહેન્શનનો એક પેરેગ્રાફ આપેલો હશે જ, તમારે પેરેગ્રાફની અંદરથી જ જવાબ શોધીને લખવાનો છે, પણ એને સમજીને લખવાનો છે. તમારે જવાબ કેમ લખવો એના માટે તમને પહેલા એ પેરેગ્રાફનો મૂળ સાર, તમને એની સમરી તમને ખબર હોવી જોઈએ. લેટ્સ સ્ટાર્ટ અવર લેસન. ઓકે, so dear students, now we are going to start our lesson by word to word translation. The lesson name is can you install love. શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? લેસન શરૂ થાય છે ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. રેપ આનો મતલબ એ સમજવાનો, રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ જે પણ છે, સેડ એ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? હવે ટુ ઇન્સ્ટોલ કરવું મતલબ તમને ખબર જ હશે, મોબાઈલમાં જેવી રીતે આપણે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ છીએ એમ અહીંયા લવને ઇન્સ્ટોલ કરવાનો છે. ધ કસ્ટમર સેડ આઈ કેન ડૂ ધેટ.
એ કહે છે કે હા હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું બહુ ટેકનિકલ નથી. ટેકનિકલ કોને કહેવાય? ટેકનિકલ ધેટ મીન્સ આ ટર્મ છે કે ભાઈ જે કોઈ માણસ પોતે ટેકનિકને સારી રીતે જાણતો હોય ઇટ્સ કોલ્ડ ટેકનિકલ. એ કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું ખૂબ ટેકનિકલ નથી, હું સારી એવી ટેકનિકલ માણસ નથી, ટેકનિકને જાણકાર માણસ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ હું વિચારું છું કે મને લાગે છે કે આઈ એમ રેડી, હું તૈયાર છું ટુ ઇન્સ્ટોલ નાવ, લવને ઇન્સ્ટોલ કરવા માટે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે પહેલાં શું કરવું પડશે? વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે સૌથી પહેલાં શું કરવું પડશે? ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમારે પહેલું પગલું એ લેવાનું છે, પહેલું સ્ટેપ એ લેવાનું છે કે તમારે ઓપન કરવાનું છે. કોને ઓપન કરવાનું છે? યોર હાર્ટ, તમારા હૃદયને. કારણ કે આપણે જાણીએ છીએ લવને કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરવાનો હોય? આપણા હાર્ટની અંદર. તો તમારે કોઈ વસ્તુ ઇન્સ્ટોલ કરવી છે તો પહેલાં તમારે જે તે પ્રોગ્રામિંગમાં, જે તે ફાઇલમાં જવું પડે, જે તે ડિરેક્ટરીમાં જવું પડે. તો એ કહે છે કે તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, તમારે તમારા હૃદયને ખોલવાનું છે. મતલબ મોનિટરમાં જઈ અને હાર્ટ નામની ડિરેક્ટરીને તમારે ખોલવાની છે. હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ? શું મેમ તમે તમારા હૃદયને લોકેટ કરો, મતલબ તમે જોઈ શકો છો, તમને મળી ગયું છે? હવે આ જે પહેલો પેસેજ છે, પહેલો પેરેગ્રાફ જે પણ છે, આમાંથી ક્વેશ્ચન બની શકે છે, આમાંથી પ્રશ્ન આવી શકે છે. કેવા પ્રકારના પ્રશ્નો આવે? તમને બોર્ડની અંદર આની અંદરથી પ્રશ્ન પૂછી શકાય. હવે તમને આટલો પેસેજ આપવામાં આવેલો હોય, ધેટ મીન્સ કે તમને 3 કે 4 ડાયલોગ આપેલા હોય અને આ 4 ડાયલોગની અંદરથી અલગ અલગ પ્રશ્ન નીકળી શકે. જોઈએ આપણે કેવા પ્રશ્ન આવી શકે છે. એમાં પહેલો પ્રશ્ન એવો આવી શકે, આ જે પ્રશ્નનું લિસ્ટ છે એ એમાંથી બનાવેલા પ્રશ્નો છે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. પહેલો પ્રશ્ન તમને એવો આવી શકે, ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ? શું કસ્ટમરની પાસે ટેકનિકલ નોલેજ એટલે કે જ્ઞાન હતું? એની પાસે ટેકનિકલ જ્ઞાન હતું? હવે તમે પેસેજમાં જુઓ શું લખ્યું છે, મેં અંડરલાઈન કરેલું છે. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું બહુ ટેકનિકલ નથી. ધેટ મીન્સ શી ડઝ નોટ હેવ ટેકનિકલ નોલેજ, તેની પાસે ટેકનિકલ જ્ઞાન નથી. આવું સાબિત થાય છે. તો આ પહેલો જે પ્રશ્ન હતો, આપણો પ્રશ્ન છે ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ? આનો આન્સર શું આવશે? હવે તમે પ્રશ્નમાંથી જવાબ બનાવો. તો જો જે લોકોને ઇંગ્લિશમાં બહુ તકલીફ પડે છે, ઘણા બાળકો એવા હોય છે કે જેમને પેરેગ્રાફનું ભાષાંતર આવડી જાય, પાઠ સમજાઈ જાય, બટ અનફોર્ચ્યુનેટલી દે આર નોટ એબલ ટુ ગીવ અ પ્રોપર આન્સર. તે લોકો યોગ્ય જવાબ આપી શકતા નથી. વાય? બિકોઝ દે ડોન્ટ નો વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ફોર ધ આન્સર. જવાબનું જે સ્ટ્રક્ચર હોવું જોઈએ, મારે જવાબની શરૂઆત ક્યાંથી કરવાની છે એ એને ખબર નથી હોતી. ઘણી વખત હું જોઉં છું કે કેટલાક વિદ્યાર્થી બહેનો એ પોતે પેપર લખતા હોય અને પેપરમાં જવાબ આન્સર લખેલો હોય તો આન્સરની શરૂઆત પણ એ ક્વેશ્ચન દર્શાવતા જે ક્વેશ્ચન માર્કવાળા જે પેલા પ્રશ્ન સૂચક શબ્દો હોય એમનાથી કરે છે. હવે પ્રશ્ન 2 પ્રકારે બની શકે. એક સીધા જ સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન બને. તમે જોઈ શકો અહીંયા ડઝ વાપર્યું છે મેં, આમાં કોઈ પ્રશ્ન સૂચક શબ્દ વપરાયેલ નથી, મતલબ કે WH ક્વેશ્ચન કોઈ આ નથી. અહીંયા જુઓ, અહીંયા વોટ વાપરેલું છે, તો આ શું છે? એ WH ક્વેશ્ચન છે. ધેટ મીન્સ કે આની અંદર WH ક્વેશ્ચન્સ વપરાયેલા હોય, વોટ, વુ, વુમ, વિચ વગેરે સેવા શબ્દો, તો એની અંદર એને કાઢી નાખવાના હોય જ્યારે આપણે જવાબને આપતા હોઈએ. પરંતુ માનો કે પ્રશ્નની શરૂઆત સીધી જ થયેલી હોય સહાયકારક ક્રિયાપદથી, તો શું કરવાનું? તો પણ કંઈ નહીં કરવાનું. સિમ્પલ વસ્તુ, બધા જ પ્રશ્નોનો જવાબ હંમેશા જવાબ છે એ આપણે હકાર વાક્યમાં આપવાનો હોય અથવા નકાર વાક્યમાં હોય. દેટ મીન્સ એ એસેટિવ હોય છે. જ્યારે પ્રશ્ન છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, મતલબ કે તમને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે તો પ્રશ્નસૂચક વાક્યની અંદર તમને સહાયકારક ક્રિયાપદ આગળ આપેલું હોય. અહીંયા જુઓ, કસ્ટમરની આગળ ડઝ છે
કસ્ટમર એના પછી છે, તો કરતા કોણ છે? કસ્ટમર છે. તો હવે જ્યારે આપણે એસેટિવ સેન્ટેન્સ બનાવીએ, તમારે એને વિધાન વાક્ય બનાવવાનું છે, તો વિધાન વાક્ય બનાવવા માટે કસ્ટમરને પહેલાં લેવાનું. ધેટ મીન્સ આનો જવાબ એવો બનશે, ધ કસ્ટમર હવે ડઝ છે, ધેટ મીન્સ સાદો વર્તમાન કાળ છે, તો સાદા વર્તમાન કાળની હકાર કે વિધાન રચના બનાવીએ આપણે, તો વિધાન રચનાની અંદર ડુ ડઝ જેવા પ્રશ્ન એના જે સહાયકારક ક્રિયાપદો છે, હેલ્પિંગ વર્ક છે, એ નીકળી જશે. તો ડઝ નીકળી જશે, પણ ડઝ નીકળી જાય એટલે એનું ક્રિયાપદ જે પાછળ છે એ ક્રિયાપદની પાછળ જો કરતા ત્રીજો પુરુષ એકવચનનો હોય તો એસ અથવા એસ લાગે. હવે હેવની પાછળ હેવ્સ તો બને નહીં, તો શું કરવું પડે? હેવમાં હેવ છે એ વર્તમાન કાળનું રૂપ જ છે, સમજી શકીએ આપણે, મૂળ રૂપ છે. કસ્ટમર જે છે એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે ત્રીજા પુરુષ એકવચનમાં હેવને બદલે વર્તમાન કાળમાં હેઝ વપરાય, એટલે આવો જવાબ બનશે, ધ કસ્ટમર હેઝ. હવે જવાબ બનાવવાનો છે આપણે. રચના શું, જવાબ શું હતો આપણો? જવાબ એવો હતો કે તેની પાસે ટેકનિકલ નોલેજ નથી, તો તમારે નકાર રચના બનાવવી પડે. ધ કસ્ટમર હેઝ નોટ ટેકનિકલ નોલેજ. બની ગયો જવાબ. ધ કસ્ટમર હેઝ નોટ, હેવને બદલે શું આવી ગયું? હેઝ. શું કામ હેઝ આવી ગયું? કારણ કે ત્રીજા પુરુષ એકવચનમાં શું વપરાય? હેઝ. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ અહીંયા તો હેવ છે, અહીંયા કસ્ટમર છે, તો પણ અહીંયા ડઝ વપરાયેલું છે એટલે એનું મૂળ રૂપ આવશે. ઓકે, ધ કસ્ટમર હેઝ નોટ ટેકનિકલ નોલેજ. જવાબ બની ગયો. ઓકે, નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? પહેલું સ્ટેપ શું હતું? જોઈએ આપણે ટેક્સ્ટ બુકની અંદર, ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. જોઈએ શું કે છે? વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? કસ્ટમર પૂછે છે મારે પહેલાં શું કરવું જોઈએ? ધેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું પગલું એ છે કે તમારે શું કરવાનું છે? તમારા હાર્ટને ઓપન કરવાનું. સો ધ આન્સર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન. યોર નહીં લખાય, બટ શું લખાશે? હર. બિકોઝ આ કોના માટે કહે છે? કસ્ટમર, જે એક લેડી છે, સ્ત્રી છે, એટલે એની વિભક્તિ ચેન્જ થાય. પહેલું પગલું એ છે કે તેણીએ તેનું હાર્ટ ઓપન કરવાનું છે. તો તમારો આન્સર આવે છે અહીંયાથી. તમને આન્સર અહીંયાથી મળશે. બટ યુ હેવ ટુ મેક સમ નીડફુલ ચેન્જીસ. તમારે કેટલાક જરૂરિયાત મુજબના બદલાવ કરવા પડે. સીધું ક્યારેય પેરેગ્રાફમાંથી બેઠી લાઈન લખવાની નથી. જ્યારે પણ તમે બોર્ડની અંદર કે કોઈ પણ પ્રકારના પેપરમાં, તમારી એક્ઝામમાં કોમ્પ્રિહેન્શનનો જવાબ લખતા હો. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો બે ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે. પછી પૂછે ને કે હેવ યુ લોક એટ યોર હાર્ટ મેમ? શું તમને તમારું હૃદય શોધી શક્યા? કસ્ટમર સેઝ યસ આઈ હેવ. એ કહે છે કે હા, મેં એને લોકેટ કરી લીધું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ એમાં ઘણા બધા પ્રોગ્રામ્સ, સેવરલ પ્રોગ્રામ્સ, ઘણા બધા પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, અત્યારે ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે? શું એ યોગ્ય કે બરાબર હશે? ટુ ઇન્સ્ટોલ કરવાનું વાઇલ ધે આર રનિંગ, જ્યારે આ બીજા પ્રોગ્રામ ચાલુ હોય. આ અલગ અલગ સેવરલ પ્રોગ્રામ્સ ચાલુ છે હાર્ટની અંદર ઓલરેડી, એવા સમયે શું એ યોગ્ય કહેવાશે? ઇઝ ઇટ ઓકે? એ યોગ્ય કહેવાશે ટુ ઇન્સ્ટોલ, કે હું ઇન્સ્ટોલ કરું કોને? વાઇલ ધે આર રનિંગ, બાકીના પ્રોગ્રામ ચાલુ છે એવા જ સમયે શું મારે લવને ઇન્સ્ટોલ કરવો યોગ્ય રહેશે? ઘણી વખત એવું થતું હોય કે બીજા પ્રોગ્રામ ચાલુ હોય તો તમે કોઈ એક બીજા પ્રોગ્રામને ઇન્સ્ટોલ ના કરી શકો. તો પેલી કસ્ટમર જે પણ છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પ્રશ્ન પૂછે છે કે શું એ ઓકે કહેવાય, બરાબર હશે કે હું બીજા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે મારા લવ નામના પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરું? હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને પૂછે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેમ, કયા પ્રોગ્રામ અત્યારે ચાલુ છે? કસ્ટમર સેડ ધેટ લેટ મી સી. કસ્ટમર કહે છે ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ડ hurt.exe.
lowesteam.exe, grudge.exe and resentment.com running right now. મારા મોનિટરમાં નીચે મુજબના કેટલાક પ્રોગ્રામ કયા ફરી સમજાવું છું. pasthurt.exe. હવે આ શબ્દને જોજો. પાસ્ટ હર્ટનો મતલબ એવો થાય, પાસ્ટ એટલે ભૂતકાળમાં, હર્ટ થવું એટલે દુઃખી થવું, કોઈ પ્રકારનું તમને દુઃખ થાય, મન દુઃખ થાય. તો હું ભૂતકાળમાં દુઃખી થયેલી છું. દેટ મીન્સ આ ખાલી ફાઇલનું નેમ તો એને પ્રતિક રૂપે બનાવ્યું છે ટેકનિકલ ભાષાને ઇમ્ફેસાઇઝ કરવા માટે. બટ પાસ્ટ હર્ટ મતલબ આપણે જાણીએ છીએ કે આપણે કોઈકથી દુઃખી થયેલા હોઈએ ભૂતકાળમાં, તો એ દુઃખ આપણા મનમાં એક વસવસા રૂપે કાયમ રહેતું હોય છે. તો કહે છે કે મારી અંદર ભૂતકાળમાં હું દુઃખી થયેલું છે, એવો પ્રોગ્રામ મારા મનમાં દુઃખી છું. lowesteam.exe. લો સ્ટીમનો મતલબ એવો થાય, લખવું હોય તો લખી લેજો. લો સ્ટીમ મતલબ નિમ્ન વિચાર. તમે જ્યારે બીજા વ્યક્તિઓ વિશે ખરાબ વિચાર કરો, ખોટા વિચાર કરો, કોઈ વિશે આપણે મનમાં કોઈ પ્રકારની લઘુતા ગ્રંથિ બાંધીએ છીએ, they are called lowesteam.exe. ધેન grudge.exe. ગ્રજ કોને કહેવાય? ગ્રજ એટલે દ્વેષ, રાગ દ્વેષ, બીજા માટેનો વેરભાવ. resentment.com. resentment મતલબ કહી શકીએ બીજા વ્યક્તિ માટે આપણે અણગમો હોય, કોઈ પ્રકારની ડિસલાઇક હોય, ઇટ્સ કોલ્ડ રિસેન્ટમેન્ટ. રનિંગ રાઇટ નાવ. આ બધા પ્રોગ્રામ વેરભાવ, દ્વેષ, ક્રોધ, ચીડ, અને આને પણ કહી શકાય, એ પ્રકારના ચીડ કહી શકાય, ક્રોધ કહી શકાય, બીજા માટેનો દ્વેષ કહી શકાય, બીજા માટેનો અણગમો કહી શકાય. ગ્રજ એટલે આપણે રાગ દ્વેષ, કોઈ માટેનો વેરભાવ કહી શકીએ. લો સ્ટીમ ધેટ મીન્સ કે તમે બીજા વિશે ખરાબ, નિમ્ન વિચાર, તમારા વિચાર હલકા હોય એના વિશે તમે લઘુતા ગ્રંથિ બાંધીને બેઠા હો. અને પાસ્ટ હર્ટ ધેટ મીન્સ તમે ભૂતકાળમાં દુઃખી થયેલા હો. તો આવા બધા પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. કોણ એવું કહે છે? કસ્ટમર કહે છે. હવે લેટ્સ સી આમાંથી કેવા પ્રશ્ન આવી શકે છે જોઈએ આપણે. આમાંથી પણ પ્રશ્નો બની શકે છે. ક્વેશ્ચન નંબર 3 જુઓ. ક્વેશ્ચન નંબર 3, વોટ ડઝ ધ કસ્ટમર આસ્ક? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને પેલી કસ્ટમર જે છે, લેડી જે પણ છે, મેડમ જે પણ છે, પોતે એ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને શું પૂછે છે? વોટ ડઝ ધ કસ્ટમર આસ્ક? તો જવાબ શું બનશે? આપણે જોયું એ પ્રમાણે કસ્ટમર શું પૂછે છે? અહીંયા જુઓ લખ્યું છે, કસ્ટમર પૂછે છે ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કે શું એ યોગ્ય રહેશે કે જ્યારે બીજા પ્રોગ્રામ હોય, ચાલુ હોય, ત્યારે હું લવને ઇન્સ્ટોલ કરું? તો તમારે આટલું નથી લખવાનું. તમારે શું કરવાનું છે? તમારે તેનો સંપૂર્ણ જવાબ બનાવવાનો છે. આ તો માત્ર ને માત્ર તમને કી મળે છે કે તમારો જવાબ અહીંયા આપેલો છે, તમારે સમજવાનું છે. જવાબ આખો આવો બનશે, ધ કસ્ટમર આસ્ક. અહીંયા મેં લખેલું છે વોટ ડઝ, ધેટ મીન્સ પ્રશ્ન એવો છે, વોટ ડઝ ધ કસ્ટમર આસ્ક? ડઝ છે એટલે સાદો વર્તમાન કાળ, તો આસ્કની પાછળ એસ ઉમેરાશે એટલે ધ કસ્ટમર આસ્ક. કસ્ટમર પૂછે છે ઇઝ ઇટ ઓકે. અહીંયા ઇઝ ઇટ ઓકે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પણ આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીએ છીએ, કારણ કે કસ્ટમરે એને પૂછ્યું હતું. તો આપણે એવું કહેવું પડે ને કે કસ્ટમરે તેણીને પૂછ્યું હતું કે શું તે યોગ્ય રહેશે કે બીજા પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે લવને ઇન્સ્ટોલ કરાય? હવે જવાબ એવો બને, ધ કસ્ટમર આસ્ક ઇફ ઇટ ઇઝ ઓકે, અને હકાર બનાવવું પડે, ઇફ ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ અધર પ્રોગ્રામ્સ. ધ્યેય ન લખાય પણ શું લખાય? અધર પ્રોગ્રામ્સ. બીજા પ્રોગ્રામો આર રનિંગ, બીજા પ્રોગ્રામો ચાલુ હોય ત્યારે લવને ઇન્સ્ટોલ કરવું યોગ્ય રહેશે? આવું કસ્ટમરે પૂછ્યું હતું. નાવ સેકન્ડ ક્વેશ્ચન. હવે પછીનો બીજો પ્રશ્ન એવો આવી શકે છે, ક્વેશ્ચન 4 જુઓ. વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ? કેવા પ્રકારના અથવા તો કયા પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ અત્યારે ચાલી રહ્યા છે? કયા પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે? તો એનો જવાબ અહીંથી આવશે. જવાબ આવશે pasthurt.exe, lowesteam.exe, grudge.
exe and resentment.com આર રનિંગ રાઇટ નાવ. આ બધા પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે. તો આપણે અહીંયા પહેલો પેરેગ્રાફ માત્ર 2 થી 3 કે 4 ડાયલોગ આપણે જોયા છે. આ પેરેગ્રાફની અંદરથી જો આપણે 1 by 1 વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરીએ અને પ્રશ્નને સમજીએ એટલે થોડી વાર લાગે. એક સાથે આખો પાઠ સમજી શકીએ નહીં અને સમજવો જોઈએ તો ઘણી બધી વાર લાગે. એટલે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પોર્શન જે છે લેસનનો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. સો ડિયર સ્ટુડન્ટ્સ, વી હેવ કમ્પ્લીટેડ ધ ફર્સ્ટ પોર્શન ઓફ ધ લેસન. આપણે પહેલો ભાગ પૂરો કર્યો. તેમાં આવતા પ્રશ્નોની પણ ચર્ચા આપણે કરી છે. હવે હું તમને એક એડવાઇસ આપવા માંગુ છું કે ઇફ યુ આર પ્રિપેરિંગ ફોર ધ બોર્ડ એક્ઝામ, તમે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ લેસનને પ્રિપેર કરતા હો અને સ્પેશિયલી અબાઉટ ધ સેકન્ડ લેંગ્વેજ, જો તમે ઇંગ્લિશને ભણતા હો તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે તમે પાઠને વાંચતા પહેલાં કે પાઠને ભણતા પહેલાં યુ હેવ ટુ પ્રિપેર ધ ગ્લોસરી ઓફ ધ લેસન. તમારે એ પાઠમાં આવતા શબ્દ ભંડોળને કે એની ગ્લોસરીને, વર્ડ્સને તમારે યુ હેવ ટુ પ્રિપેર પ્રોપરલી. તમારે એને મેમરાઇઝ કરવા જોઈએ, તમારે એને યાદ રાખવા જોઈએ. આ વર્ડ છે, ગ્લોસરી છે, જે પણ કે વોકેબલરી જે પણ છે એ તમને હેલ્પ કરે છે જે તે પાઠને સમજવામાં, એને વધારે સારી રીતે સમજવામાં અને તેને યાદ રાખવામાં. યુ નો વોકેબલરી એ એવા પ્રકારનું કામ કરે છે કે આપણી લેંગ્વેજને બિલ્ડઅપ કરે છે. માનો કે જેવી રીતે આપણે કોઈ મકાનનું બાંધકામ થતું હોય ને તેમાં જેવી રીતે ઈંટ કે પથ્થર જે કામ કે જે ભૂમિકા ભજવે, લેંગ્વેજની અંદર વોકેબલરી પણ એ જ ભૂમિકા ભજવે છે. ઇટ ઇનબિલ્ટ યોર લેંગ્વેજ. સો યુ મસ્ટ હેવ ટુ પ્રિપેર ધ ગ્લોસરી ઓફ ધ લેસન. એ માત્ર પાઠ સમજવામાં નહીં પણ તમને પ્રશ્ન સમજવામાં પણ હેલ્પ થશે. ઘણી વખત એવું થાય છે કે આપણે પાઠની અંદર ખબર પડતી હોય, આપણને એની સ્ટોરી અથવા તો એમની અંદર એનું કન્ટેન્ટ ખબર હોય, બટ ક્વેશ્ચન એવો ઉલટાવીને કે એવો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે કે એમાં અલગ વર્ડ યુઝ થાય જેના કારણે ઘણી વખતે આપણે પ્રશ્ન જ સમજી નહીં શકતા નથી અને આપણો જવાબ ખોટો પડે છે. તો તમારે થોડું આ ધ્યાન રાખવું જોઈએ. બીજી એક વાત હું તમને બીજી પણ એક સલાહ આપું છું કે જો તમે બોર્ડની પ્રિપેરેશન કરો છો તો લેસનની એવી રીતે ભણો કે તમને લોંગ ટર્મ માટે યાદ રહે અને તમારું લેસન વેલ પ્રિપેર્ડ થાય. તો શું કરવાનું એના માટે? તમારે એક બુક બનાવવાની છે અને જેટલા પણ ક્વેશ્ચન તમે જે રીડ કરો અને એમાં જે ક્વેશ્ચન, હું માનો કે તમને ક્વેશ્ચન કરાવડાવું છું, એ ક્વેશ્ચન તમારે એ બુકની અંદર લખવાના અને એના આન્સર એ જ પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરી અને એના આન્સર લખવાના. યુ હેવ ટુ ડુ ધીસ વર્ક ઓન યોર સેલ્ફ. તમારે જાતે આ કામ કરવાનું છે. આવું કરવાથી એક તો તમને પ્રેક્ટિસ મળશે અને બીજું તમને એ ખબર પડશે કે તમે કેટલું એમાં સમજ્યા છો. સો યુ હેવ ટુ મેક યોર સેલ્ફ ઇવેલ્યુએશન ઇન ધીસ વે. સો યાદ રાખજો અને એ બુક તમારે સાચવીને રાખવાની અને એ બુક તમને હેલ્પફુલ થશે when you are preparing for the board exam and the paper of English second language. આ વખતે તમને આ તમારી બુકમાં રહેલા પ્રશ્નો એ તમને બહુ ઇઝીલી અને એકદમ ફાસ્ટ તમને એનું રિવિઝન કરાવશે. તમે ઇઝીલી રિવિઝન કરી શકશો. સો યુ મસ્ટ હેવ ટુ મેક અ બુક, મેક અ નોટ ઓફ each and every question and also find out the answer of the question on yourself. તમારે તમારી જાતે શોધવાના છે. બીજી વસ્તુ, યુ હેવ ટુ પ્રિપેર ગ્લોસરી બિફોર યુ આર ગોઈંગ ટુ લર્ન એની લેસન. તમે કોઈ પણ પાઠને ભણવાની શરૂઆત કરો તેની પહેલાં એની ગ્લોસરી પ્રિપેર કરી, સરખી મેમરાઇઝ કરી અને પછી જ તમે પાઠને ભણવા જાઓ. આવું કરવાથી હું તમને ચોક્કસપણે કહું છું કે તમે સાવ નિશ્ચિત બની જશો એક્ઝામ માટે. તમને એક્ઝામમાં થોડું પણ ટેન્શન નહીં લાગે કે મને આ પાઠ ભૂલાઈ ગયો છે અથવા આ પાઠ મને યાદ નથી. કારણ કે જેવું પરીક્ષાની અંદર તમારી સામે પેરેગ્રાફ પેસેજ આવશે તમે ઇઝીલી તેને સમજી શકશો અને તમે તેના પ્રશ્નોના જવાબ પણ આપી શકશો. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.